તો છોટાઉદેપુરમાં ગઈકાલે ઉડેલી અફવાઓને કારણે પેટ્રોલ પંપ પર વાહનોની લાંબી કતારો જોવા મળી। ત્યારે પેટ્રોલ ડીઝલ ખૂટશે તેવી ચર્ચાઓથી લોકોમાં દોડધામનો માહોલ સર્જાયો। તો સરકાર દ્વારા અપીલ કરવામાં આવી છે કે પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે, ત્યારે ચિંતા કરવાની જરૂર નથી। તો છોટાઉદેપુરના પેટ્રોલ પંપ પર 25,000 લીટર પેટ્રોલનું ટેન્કર ખાલી કરાયું। તો અફવાઓને કારણે આ વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ। ત્યારે પૂરતો પુરવઠો યથાવત હોવાનું સ્પષ્ટ કરવામાં આવ્યું છે। ત્યારે સરકારની ગાઈડલાઈન મુજબ જથ્થાની કોઈ જ તકલીફ નહીં થાય તેવું પેટ્રોલ પંપ માલિકે પણ જણાવ્યું છે। છોટાઉદેપુરની જનતાને કહેવાનું છે કે કોઈ પણ પેનિકમાં આવશો નહીં। પેટ્રોલ અને ડીઝલના જથ્થા પૂરેપૂરો દરેક પેટ્રોલ પંપ પર અવેલેબલ છે। આજે પણ 2 ગાડી માલ આવેલ છે। અત્યારે પણ હાલની મિનિટે આટલી બધી લાઈન લાગવા છતાં પણ પૂરતો જથ્થો અવેલેબલ છે। દરરોજ જથ્થો મળે જ છે। ગુજરાત સરકારની, ભારત સરકારની ગાઈડલાઈન પ્રમાણે કોઈ પણ અફવામાં ફેલાશો નહીં। વોટ્સએપ માધ્યમથી કોઈ પણ રૂમર્સ ફેલાવશો નહીં, કારણ કે આ પણ એક જાતનો ગુનો છે। તો મહેરબાની કરીને લાઈન લગાવશો નહીં ને પેનિકમાં આવશો નહીં। રોજ જ મળશે જથ્થો, તમને કોઈ તકલીફ છોટાઉદેપુરમાં નહીં પડે।